વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12th સંબંધ અને વિધેય ડિસ્કસ કરીશું. હવે જો તમને ખબર હોય તો 11th સ્ટાન્ડર્ડની અંદર ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયનો કન્સેપ્ટ તમારે આવી ગયો છે, બરાબર. એટલે બેઝિક આપણે ત્યાંથી જ ચાલુ કરીશું. શરૂઆત 11thની જ છે, બરાબર. તો શરૂ કરીએ. પહેલામાં પહેલું સંબંધ કોને કહેવાય, બરાબર. તો એ સંબંધ માટે આપણે આ રીતે ડિસ્કસ કરીશું કે આપણી પાસે બે અરિક્ત ગણો હોવા જોઈએ. અરિક્ત ગણો એ અને બી માટે. અરિક્ત મતલબ ખાલી ન હોય તેવા, એટલે આપણી પાસે ખાલી ન હોય તેવા બે ગણ એ અને બી હોય, બરાબર. તો એ ક્રોસ બી આપણે ડિફાઇન કરી શકીએ. એ ક્રોસ બી નો મતલબ શું? તો કે ભાઈ એ ક્રોસ બી માં બધી જ ક્રમયુક્ત જોડ આવે XY પ્રકારની. આ પ્રમાણે એ ક્રોસ બી એની અંદર XY પ્રકારની ક્રમયુક્ત જોડ આવે, જેની અંદર પહેલો ઘટક એ માંથી લેવાનો છે અને બીજો ઘટક બી માંથી, અને એવી પ્રત્યેક ક્રમયુક્ત જોડનો જે ગણ બનશે એને એ ક્રોસ બી કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આગળ સંબંધ કોને કહેવાય? તો વ્યાખ્યા ધ્યાનથી વાંચો. અરિક્ત ગણો એ અને બી માટે. આ જે લખી છે ને લાઈન, આટલી જ લાઈન દરેકે યાદ રાખવાની છે. આ જ વ્યાખ્યા છે, આટલી જ. અરિક્ત ગણો એ અને બી માટે એ ક્રોસ બી ના પ્રત્યેક ઉપગણને ગણ એ થી ગણ બી પરનો સંબંધ કહે છે, બરાબર. એટલે સંબંધની વાત આવે ત્યારે આપણે એ ક્રોસ બી ના ઉપગણની વાત કરવી પડે, કારણ કે એ ક્રોસ બી ના દરેકે દરેક ઉપગણને ગણ એ થી ગણ બી પરનો સંબંધ કહે છે. સંબંધને સામાન્ય રીતે આર અથવા એસ વડે દર્શાવાય છે. એક ઉદાહરણ જોઈએ તો વધારે સમજ પડે. એ બરાબર હું ગણની અંદર સ્મોલ a સ્મોલ b સ્મોલ c લઉં અને બી બરાબર 1 2, તો એ ક્રોસ બી જો તમે બનાવવા બેસો તો એની જોડ 1 સાથે, એની જોડ 2 સાથે, એટલે A1 A2, પછી બી ની વાત કરીએ તો B1 B2, અને પછી સી ની વાત કરીએ તો C1 C2. એટલે કુલ 6 ઘટકો એની અંદર મળે છે, સોરી એ ક્રોસ બી ની અંદર મળે છે. કુલ 6 એલિમેન્ટ્સ તમને એ ક્રોસ બી માં દેખાય છે, બરાબર. હવે હું થોડાક અલગ અલગ ઉપગણો લઉં. જોજો, જો R1 બરાબર હું ગણમાં લઉં A1 B1 C2, તો R1 એ સંબંધ છે. પછી બીજું છે, પછી આપણે ડિસ્કસ કરીએ. જો R2 બરાબર ગણની અંદર A1 A2 A3 હોય તો R2 એ સંબંધ છે, અને R3 બરાબર ગણની અંદર A1 B3 C4 છે તો R3 એ સંબંધ છે. તો સંબંધ હમણાં જ આપણે ડિસ્કસ કર્યું. સંબંધ કોને કહેવાય? તો કે એ ક્રોસ બી ના પ્રત્યેક ઉપગણને, બરાબર. પહેલામાં પહેલું આપણને જે R1 આપ્યો છે, R2 આપ્યો છે, R3 આપ્યો છે, એ ક્રોસ બી નો ઉપગણ થાય છે કે નહીં એ આપણે પહેલા જોવું પડે. તો પહેલા R1 ની વાત કરીએ તો A1 તો કે આમાં છે એ ક્રોસ બી માં. ચલો B1 એ પણ છે, અને C2 એ પણ છે. એનો મતલબ ગણ R1 ના તમામ ઘટકો એ ક્રોસ બી માં આવેલા છે, માટે R1 એ ક્રોસ બી નો ઉપગણ કહેવાય. એટલે લખ્યું છે કે અહીં R1 A1 B1 C2 જે એ ક્રોસ બી નો ઉપગણ થાય છે, માટે R1 એ ગણ એ થી ગણ બી પરનો સંબંધ છે એવું કહેવાય, બરાબર. હવે 11મા ધોરણમાં તમે એવું પણ ભણી ગયા છો કે સંબંધ થતો હોય તો એનો પ્રદેશ શું અને વિસ્તાર શું, બરાબર. તો એ પણ આપણે ચર્ચા કરીએ. ધ્યાનથી જોજો. તો અત્યારે R1 એ સંબંધ છે તો એનો પ્રદેશ કોને કહેવાય? R1 નો પ્રદેશ. તો R1 ની અંદર જે ઘટકો હોય
ક્રમયુગ જોડો, એમાં જે પ્રથમ એલિમેન્ટ હોય, પ્રથમ એલિમેન્ટ એનું કલેક્શન કરવાનું અને જે મળે એને સંબંધ R1 નો પ્રદેશ કહેવામાં આવે છે. તો એ પ્રથમ ઘટકમાં A છે, બી છે, સી છે, તો એનું કલેક્શન કરીએ તો એને R1 નો પ્રદેશ કહેવામાં આવે છે, જે 11th તમે ભણેલા છો. અને R1 નો વિસ્તાર કોને કહેવાય? તો જે R1 ના ઘટકો છે એમાં સેકન્ડ એલિમેન્ટનું કલેક્શન, એટલે અહીં 1 છે, અહીં પણ 1 છે અને અહીં 2 છે. એટલે સેકન્ડ એલિમેન્ટમાં 1 અને 2 દેખાય છે. તો 1 અને 2 એનું જે કલેક્શન મળે એને R1 નો વિસ્તાર કહેવાય છે. હવે R2 માટે વાત કરીએ તો R2 માં ઘટકો છે A1, A2, A3. તો ધ્યાનથી જુઓ તો A1 A ક્રોસ B માં દેખાય છે, A2 A ક્રોસ B માં દેખાય છે, A3 પણ આમાં જુઓ ક્યાંય A3 નથી. બરાબર, એનો મતલબ R2 ના તમામ ઘટકો A ક્રોસ B માં આવેલા નથી. એટલે R2 ને A ક્રોસ B નો ઉપગણ કહી શકાય નહીં. એટલે R2 ડઝ નોટ સબસેટ A ક્રોસ B. R2 A ક્રોસ B નો ઉપગણ નથી, માટે R2 ને સંબંધ કહી શકાય નહીં. એટલે R2 એ ગણ A થી ગણ B પરનો સંબંધ નથી. એટલે અહીંયા આગળ પહેલો એક્ઝામ્પલ સંબંધ બને છે, બીજો સંબંધ બનતો નથી. ત્રીજાની વાત કરીએ R3 માટે, તો R3 માં A1 છે, તો A1 A ક્રોસ B માં આવેલો છે. B3 છે, તો આમાં B3 આવેલો નથી, જુઓ ક્યાંય. બરાબર, એટલે અહીંયા આગળ R3 એ પણ A ક્રોસ B નો ઉપગણ થતો નથી. બરાબર, એટલે R3 એ પણ A ક્રોસ B નો ઉપગણ થતો નથી, માટે R3 એ પણ ગણ A થી ગણ B પરનો સંબંધ કહી શકાય નહીં. તો આ આપણે જે ડિસ્કસ કર્યું એ 11th સ્ટાન્ડર્ડમાં આવી ગયેલો કન્સેપ્ટ છે. બરાબર, 11th સ્ટાન્ડર્ડમાં તમે આ ભણી ચૂક્યા છો કે ભાઈ R1 આપ્યો હોય આ રીતે તો એ સંબંધ બનશે કે નહીં. તો તમે એવું ચેક કરતા હતા કે ભાઈ R1 ના તમામ ઘટકો A ક્રોસ B માં આવેલા છે. જો આવેલા હોય તો R1 ને A ક્રોસ B નો ઉપગણ કહેવાય, તો R1 એ A થી B નો સંબંધ બને. તો અહીં R1 સંબંધ બને છે, R2 સંબંધ બનતો નથી. કેમ નથી બનતો? તો A3 R2 માં છે પણ A3 A ક્રોસ B માં નથી. એવી જ રીતે R3, બરાબર, એમાં C4 છે, B3 છે, જે ઘટકો A ક્રોસ B માં જોવા મળતા નથી. એટલે કે R3 A ક્રોસ B નો ઉપગણ નથી, માટે R3 ગણ A થી ગણ B પરનો સંબંધ નથી. આગળ વધીએ. બરાબર, 11મા ધોરણમાં તમે આ પણ ભણ્યા છો, ખાલી સંબંધ કોને કહેવાય? તો અરિક્ત ગણો A અને B માટે ફાઈ છે ને એ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય. તો ફાઈ A ક્રોસ B નો પણ ઉપગણ હોય. તમે જ્યારે A ક્રોસ B ના ઉપગણ વિશે વાત કરો ત્યારે એનો એક ઉપગણ ખાલી ગણ પણ હોય જ, કારણ આપણે ભણી ગયા ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. તો ખાલી ગણ A ક્રોસ B નો પણ ઉપગણ થાય તો ખાલી ગણને સંબંધ જ કહેવાય, પણ એને ખાલી સંબંધ કહેવામાં આવે છે. એટલે A ક્રોસ B ના પ્રત્યેક ઉપગણને સંબંધ કહેવાતો હોય તો ફાઈ એ પણ A ક્રોસ B નો એક ઉપગણ છે, માટે ફાઈને A થી B નો સંબંધ કહેવાય, પણ એમાં એક પણ ઘટક આવેલો ન હોવાથી એને ખાલી સંબંધ કહેવામાં આવે છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય. તો A ક્રોસ B પોતે પોતાનો ઉપગણ થાય, A ક્રોસ B પોતે A ક્રોસ B નો ઉપગણ થાય, તો A ક્રોસ B ને પણ સંબંધ જ કહેવાય. તો એને કહેવામાં આવે છે સાર્વત્રિક સંબંધ. આ પણ 11th ડેફિનેશન આવી ગઈ છે. અરિક્ત ગણો A અને B માટે A ક્રોસ B પોતે પોતાનો ઉપગણ થાય છે, અને આપણે ભણી ગયા કે A ક્રોસ B ના તમામ ઉપગણને સંબંધ કહેવાય. તો A ક્રોસ B પોતે પણ જો ઉપગણ થતો હોય તો એને પણ સંબંધ કહેવાય, પણ એને સાર્વત્રિક સંબંધ કહેવામાં આવે છે. અહીં A ક્રોસ B ને ગણ A થી ગણ B પરનો સાર્વત્રિક સંબંધ કહે છે. બરાબર, ત્યાર પછી તમને એક નાનો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ગણ એમાં P ઘટકો હોય અને ગણ B માં Q ઘટકો હોય, તો ગણ A થી ગણ B પરના કુલ સંબંધોની સંખ્યા કેટલી થાય? તો હવે હમણાં જ વાત કરી કે સંબંધ કોને કહેવાય? તો સંબંધ A ક્રોસ B એના ઉપગણને કહેવાય. A ક્રોસ B એના જેટલા ઉપગણ હોય દરેકે દરેક ઉપગણને સંબંધ કહેવાય. તો તમને એવું પૂછે કુલ સંબંધો કેટલા? તો અર્થ એવો થયો A ક્રોસ B ના કુલ ઉપગણો કેટલા?
અને ઉપગણો શોધવા હોય તો ઉપગણો માટે સૂત્ર છે 2n. ઉપગણોની સંખ્યાનું સૂત્ર છે 2n. બરાબર. એટલે a ક્રોસ b ના ઉપગણો જોઈતા હોય તો a ક્રોસ b માં કુલ ઘટકો કેટલા? તો કુલ ઘટકો ઉપરના એક્ઝામ્પલની વાત કરીએ તો એમાં 3 ઘટકો હતા a b c. b માં 2 ઘટકો હતા 1 2. તો a ક્રોસ b માં ટોટલ 6 એલિમેન્ટ્સ આવતા હતા. બરાબર. તો a ક્રોસ b માં જો કુલ 6 એલિમેન્ટ્સ હોય તો એના ઉપગણોની સંખ્યા 2⁶ થાય. 2⁶ થાય. એટલે જો ગણ a માં 3 ઘટકો હોય અને ગણ b માં 2 ઘટકો હોય તો a થી b ના કુલ સંબંધોની સંખ્યા કેટલી થાય? 2⁶ થાય. એટલે કે 64 સંબંધો મળે. જો ગણ a માં 3 ઘટકો હોય અને ગણ b માં 2 ઘટકો હોય તો a ક્રોસ b માં કુલ 6 ઘટકો મળે. અને ઉપગણની વાત કરીએ તો a ક્રોસ b માં 6 ઘટક હોય 6 એલિમેન્ટ્સ તો એના કુલ ઉપગણોની સંખ્યા એનું સૂત્ર છે 2n = 2⁶ તો 64 મળે. તો એ જ પ્રમાણે અહીં લખ્યું છે કે ગણ a માં p ઘટકો હોય ગણ b માં q ઘટકો હોય તો a થી b પરના કુલ સંબંધોની સંખ્યા એનું આ સૂત્ર છે 2pq. એટલે p ની જગ્યાએ 3 મૂકી દો અને q ની જગ્યાએ 2 મૂકી દો તો 3 × 2 6 2⁶ થઈ જશે. બરાબર. એટલે તમારે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. કુલ સંબંધોની સંખ્યા કેટલી? તો 2pq, જ્યાં p એટલે એના ઘટકોની સંખ્યા અને q એટલે b ના ઘટકોની સંખ્યા. એ પ્રમાણે તો આ પણ તમે 11મા ધોરણમાં ભણેલા છો, પણ યાદ હોવું જોઈએ. 1 માર્ક્સના MCQમાં ઘણીવાર આવો પ્રશ્ન આવી શકતો હોય છે. હવે જે ભણવાનું છે અહીંથી એ સ્ટાન્ડર્ડ 12th નો કન્સેપ્ટ છે. અત્યાર સુધી જે ડિસ્કસ કર્યું એ 11th નું રિવિઝન હતું. હવે આપણે સ્ટાન્ડર્ડ 12th નું શરૂઆત કરી દઈશું. બરાબર. તો હવેનો ટોપિક છે એ 12th પ્રમાણે છે. તો શરૂ કરીએ. હવે 12th માં જે કન્સેપ્ટ છે એમાં 2 ગણ નથી લેવાના, એક જ ગણ લેવાનો છે. 11મા ધોરણમાં તમે એવું ભણ્યા કે a ક્રોસ b એના પ્રત્યેક ઉપગણને, એના જેટલા ઉપગણ હોય એ દરેક ઉપગણને સંબંધ કહેવાય. જો r a ક્રોસ b નો ઉપગણ હોય તો r ને સંબંધ કહેવાય. પણ હું b ની જગ્યાએ જો a કરી દો તમે, બંને ગણ એ સરખા જ લેવાના, a ક્રોસ a, તો એને પણ સંબંધ કહેવાય. પણ એને ગણ a પરનો સંબંધ કહેવાય. જો r સબસેટ a ક્રોસ a હોય તો r ને ગણ a પરનો સંબંધ કહે છે. તો આ રીતે આપણે 12th ની શરૂઆત છે. જુઓ, અરિક્ત ગણ a માટે a ક્રોસ a ના પ્રત્યેક ઉપગણની ડેફિનેશન એની એ જ, ખાલી ફેર એટલો કે 2 ગણની જગ્યાએ એક જ ગણ લેવાનો છે અને એનો પોતાની સાથેનો ક્રોસ ગુણાકાર લેવાનો અને એના જે ઉપગણ મળે એને ગણ a પરનો સંબંધ કહે છે. એટલે 12th પ્રમાણે આ રીતે છે. અરિક્ત ગણ a માટે a ક્રોસ a ના પ્રત્યેક ઉપગણને ગણ a પરનો સંબંધ કહે છે. જો r1 એ ગણ a પરનો સંબંધ હોય તો r1 એ a ક્રોસ a નો ઉપગણ હોય. વ્યાખ્યા પ્રમાણે r1 જો ગણ a પરનો સંબંધ હોય તો r1 હકીકતમાં a ક્રોસ a નો ઉપગણ હોય. જો નંબર ઓફ a બરાબર p, જો ગણ a માં p ઘટકો હોય તો ગણ a પરના કુલ સંબંધોની સંખ્યા 2p² થશે. કારણ હમણાં જ શીખવાડ્યું 2pq. પણ અહીં બંને ગણ એક જ છે એટલે p × p થાય. એટલે 2p × p એટલે p² એમ, એટલે 2p². એટલે ગણ a પરના કુલ સંબંધોની સંખ્યા એનું સૂત્ર થશે 2p². જો r a ક્રોસ a નો ઉપગણ હોય તથા ક્રમયુગ જોડે ab એ જો r નો ઘટક હોય, બરાબર, તો ab બિલોંગ્સ ટુ r ને આ રીતે પણ લખવામાં આવે છે. ab બિલોંગ્સ ટુ r. આ જે લખેલું છે એને બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. a પછી r લખીને b લખવાનું. એનો મતલબ a અને b ને r દ્વારા સંબંધ છે એવો એનો અર્થ છે. આવું લખેલું હોય a r b તો એનો મતલબ તમારે ક્રમયુગ જોડ ab બિલોંગ્સ ટુ r
એવું કરવાનું છે. દાખલા તરીકે આવું લખ્યું હોય એક્સ પછી આર, મોટો આર લખ્યો હોય થોડો, અને પછી અહીં વાય લખ્યો હોય, તો આનો મતલબ શું? તો આનો મતલબ એક્સ અને વાય થી બનતી ક્રમયુક્ત જોડ, એક્સ અને વાય થી બનતી ક્રમયુક્ત જોડ એ આર નો ઘટક છે, એવો એનો અર્થ છે. એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એવો એનો અર્થ છે. બરાબર, તો આ દરેક સ્ટુડન્ટ યાદ રાખશે. એક્સ આર વાય એનો મતલબ ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ આર. અહીં મેં લખ્યું જ છે, જેનો અર્થ ઘટક એ અને એ ઘટક બી સાથે સંબંધ આર દ્વારા જોડાયેલ છે, સંકળાયેલ છે. બરાબર, આગળ વધીએ. હવે સંબંધોના પ્રકાર, અગત્યનો ટોપિક. હા, હવે દરેક સ્ટુડન્ટ ધ્યાનથી જોશે, કારણ કે જનરલી સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર છે ને બહુ અઘરું લાગે છે, પણ હકીકતમાં અઘરું જરાય નથી. આમાં મેઇન વસ્તુ ડેફિનેશન છે. તમે ડેફિનેશનને જો સરસ રીતે સમજશો તો કોઈ પણ એક્ઝામ્પલ તમને અઘરો નહીં લાગે. બરાબર, તો હવે સંબંધોના પ્રકાર એ દરેક સ્ટુડન્ટ ધ્યાનથી જોશે. હું ઉદાહરણ સાથે શીખવાડવાનું છું. બરાબર, દરેક સંબંધનું ઉદાહરણ મેં મૂક્યું છે, એટલે તમને ક્લિયર થશે જ. ચલો, પહેલો પ્રકાર છે સ્વવાચક સંબંધ. સંબંધોના પ્રકાર, એમાં પહેલું છે સ્વવાચક સંબંધ. તો સ્વવાચક સંબંધ કોને કહેવાય? તો પહેલામાં પહેલું સંબંધ સ્વવાચક છે કે નહીં લખવું હોય તો પહેલામાં પહેલું તમારી પાસે એક સંબંધ હોવો જોઈએ, અને પછી એ સંબંધ સ્વવાચક છે કે નહીં એની વાત થાય. સંબંધ એટલે શું? તો કે એ ક્રોસ એનો ઉપગણ. એટલે પહેલામાં પહેલું તમારી પાસે એ ક્રોસ એનો એક ઉપગણ હોવો જોઈએ. એટલે શરૂઆત જો એ રીતે જ કરી છે વ્યાખ્યાની. જો અરિક્ત ગણ એ માટે આર સબસેટ એ ક્રોસ એ હોય, એટલે અર્થ શું થયો? આર ગણ એ પરનો સંબંધ છે એવું લખેલું છે. બરાબર, કારણ કે સંબંધ હશે ને તો તમે ચકાસી શકશો કે સ્વવાચક છે કે નહીં. બરાબર, એટલે ફરી એકવાર, જો અરિક્ત ગણ એ માટે આર સબસેટ એ ક્રોસ એ હોય, એટલે કે આર ગણ એ પરનો સંબંધ હોય, તથા હવે તમારે આ એક અંડરલાઈન કરી છે, આ તમારે યાદ રાખવાનું છે. બસ આટલું જો તમે સમજી લીધું તો સ્વવાચક તમને યાદ રહી જશે. તો આ શું કહેવા માંગે છે? તો પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે, એટલે ગણ એના દરેક ઘટક માટે એક્સ ની પોતાની સાથેની જોડ, એટલે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર થવા જોઈએ. ફરી એકવાર, ગણ એ તમને આપેલો હશે, એના દરેક ઘટક માટે, એટલે એમાં જેટલા ઘટક હોય દરેકે દરેક ઘટકની પોતાની સાથેની જોડ જો સંબંધની અંદર દેખાય તો એવા સંબંધને સ્વવાચક સંબંધ કહે છે. તો આર ને ગણ એ પરનો સ્વવાચક સંબંધ કહે છે. બરાબર, ફરી એકવાર, જો અરિક્ત ગણ એ માટે તમારી પાસે એક સંબંધ હોય આર, પછી તમારે એવું ચેક કરવાનું કે ગણ એમાં જેટલા ઘટકો હોય એ દરેક ઘટકની પોતાની સાથેની ક્રમયુક્ત જોડ સંબંધમાં આવવી જોઈએ, એટલે કે આરમાં આવવી જોઈએ. જો એવું થાય તો આ જે આર સંબંધ છે એને સ્વવાચક સંબંધ કહે છે. બરાબર, વધારે સારી રીતે તમને એક્ઝામ્પલમાં દેખાશે. ચલો, એક એક્ઝામ્પલ આપ્યો છે. ગણ એમાં 3 ઘટક આપ્યા છે, 1 2 3, તથા R1 તરીકે એક ગણ આપ્યો છે જેમાં છે 1 1 2 2 1 2, અને બીજો એક ગણ આપ્યો છે R2 જેમાં લખ્યું છે 1 1 2 2 3 3 1 3 1 2. કારણ કે આપણે સંબંધ માટે એ ક્રોસ એ બનાવવો પડે, સમજો, એના ઉપગણની વાત કરવાની. તો 1 2 3 નો 1 2 3 સાથે ક્રોસ ગુણાકાર લો તો ટોટલ 9 ઘટક થાય. 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3, એ રીતે. અને એના ઉપગણો આ લખેલા છે, R1 1 1 2 2 1 2 અને R2. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે R1 એ સ્વવાચક છે? બીજો પ્રશ્ન પૂછ્યો છે R2 એ સ્વવાચક છે? તો R1 માટે સ્વવાચકની ડેફિનેશન આ છે, જોજો બરાબર. હા, પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે, એટલે એનો મતલબ શું
ए ना दरेक एक्स माटे तो एमां केटला घटको छे 3 1 2 3 तो दरेक माटे 1 ની 1 સાથેની જોડ 1 1 R1 માં છે તો છે 2 ની 2 સાથેની જોડ 2 2 છે પણ 3 ની 3 સાથેની જોડ 3 3 તો એ નથી જુઓ એટલે R1 ની અંદર 1 1 છે 2 2 છે પણ 3 3 નથી એટલે પ્રત્યેક માટે નથી બે માટે થાય છે એક માટે નથી થતું તો R1 ને સ્વવાચક સંબંધ ના કહેવાય સંબંધ કહેવાય પણ સ્વવાચક ના કહેવાય એટલે અહીં R1 એ સ્વવાચક નથી કેમ નથી કારણ કે એનો એક ઘટક 3 છે અને 3 ની 3 સાથેની જોડ R માં આવતી નથી R1 માં સોરી R1 માં આવતી નથી તો R1 ને સ્વવાચક સંબંધ ના કહી શકાય કારણ કે ડેફિનેશન પ્રમાણે પ્રત્યેક ઘટક માટે એના પ્રત્યેક ઘટક માટે એનો એક પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં એમાં જેટલા ઘટક હોય એ દરેક ઘટક માટે પોતાની સાથેની જોડ સંબંધની અંદર હોવી જોઈએ બરાબર એટલે 1 1 છે 2 2 છે પણ 3 3 નથી માટે R1 એ સંબંધ નથી R2 માં જોઈએ તો 1 1 છે 2 2 છે અને 3 3 પણ છે વધારે ઘટકો હોય તો વાંધો નહીં પણ આ ત્રણ તો જોઈએ જ 1 1 2 2 અને 3 3 એ ત્રણે ત્રણ હોય બરાબર તો એને સ્વવાચક સંબંધ કહેવાય તો અહીં R2 એ સ્વવાચક સંબંધ છે કેમ તો 1 માટે 1 1 છે 2 માટે 2 2 છે 3 માટે 3 3 છે કારણ કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ a માટે xx પ્રકારની તમામ જોડ R2 માં જોવા મળે છે માટે R2 એ સ્વવાચક છે બરાબર હું માનું છું ત્યાં સુધી દરેક સ્ટુડન્ટ્સને ખ્યાલ આવી ગયો હશે સંમિત સંબંધ ધ્યાનથી જોજો એ પણ બહુ જ સરળ છે સંમિત સંબંધ તો સંબંધ માટે પહેલામાં પહેલું તો તમારી પાસે એક સંબંધ હોવો જોઈએ પછી તમે નક્કી કરી શકો એક સંમિત છે કે નહીં બરાબર તો જુઓ સંમિત સંબંધ તો જો અરિક્ત ગણ એ માટે R સબસેટ A ક્રોસ A હોય એનો મતલબ R ગણ એ પરનો સંબંધ છે આનો મતલબ R ગણ એ પરનો સંબંધ છે હવે એ સંબંધ સંમિત છે કે નહીં બરાબર એ ચેક કરવું હોય તો આટલી એક અંડરલાઈન જ યાદ રાખવાની છે ધ્યાન રાખજો આટલું જ યાદ રાખવાનું છે દરેક સ્ટુડન્ટ્સે તથા પ્રત્યેક XY બિલોંગ્સ ટુ R માટે એટલે તમારી પાસે જે સંબંધ હોય ને એ સંબંધનો દરેક ઘટક જોવાનો XY બરાબર પછી એને ઉલટું કરી દેવાનું y આગળ લખવાનું x પાછળ એટલે નવી ક્રમયુક્ત જોડ મળે એ પણ અંદર હોવી જોઈએ પ્રત્યેક XY બિલોંગ્સ ટુ R માટે YX પ્રકારની જોડ પણ જો સંબંધની અંદર જોવા મળે તો એવા સંબંધને સંમિત સંબંધ કહે છે બરાબર ફરી એકવાર તમારી પાસે કોઈ સંબંધ હોય એ સંમિત છે કે નહીં ચેક કરવું હોય તો R માં દરેક ઘટક જોવાનો વારાફરતી R નો જોવાનો ધ્યાન રાખજો એનો નહીં R નો જોવાનો R નો દરેક ઘટક જોવાનો જે ક્રમયુક્ત જોડમાં હશે પછી એને અદલ બદલ કરવાનો અને અદલ બદલ કરવાથી એક નવો ઘટક મળે એ પણ અંદર હોવો જ જોઈએ અને આવું દરેક માટે થવું જોઈએ R ની અંદર 5 ઘટક હોય તો 5 એ 5 માટે તમે અદલ બદલ કરો અને નવો ઘટક આવે એ R માં હોવો જોઈએ જો એવું થાય તો એને સંમિત સંબંધ કહે છે અરે ઉદાહરણ જોઈશું તો વધારે ક્લિયર થશે ચલો એ બરાબર 1 2 3 4 છે અને એનો એક ઉપગણ છે R1 બરાબર 1 3 1 4 3 1 2 2 4 1 અને બીજો એક ગણ લીધેલો છે 1 1 2 2 3 3 1 3 તો પહેલો પ્રશ્ન R1 ને સંમિત કહેવાય એટલે કે R1 એ સંમિત છે બીજો પ્રશ્ન R2 એ સંમિત છે તો ધ્યાનથી જુઓ R1 અહીં R1 એ સંમિત સંબંધ છે કેમ જુઓ ધ્યાનથી R1 નો દરેક ઘટક જોવાનો આપણે વારાફરતી તો પહેલો 1 3 તો 1 3 ને ઇન્ટરચેન્જ કરો તો 3 1 થાય તો અંદર 3 1 છે આ રહ્યો છે પછી 1 4 1 4 ને ઇન્ટરચેન્જ કરો તો 4 1 થાય તો 4 1 અંદર છે હા છે એટલે 1 3 નો ઇન્ટરચેન્જ 3 1 છે 1 4 નો 4 1 અંદર જ છે બરાબર પછી 3 1 તો 3 1 નો ઇન્ટરચેન્જ 1 3 એ પણ અંદર જ છે 2 2 એને ઇન્ટરચેન્જ કરો તો 2 2 પોતે જ થાય તો
તો એ પણ અંદર છે, અને 4 1 ને ઇન્ટરચેન્જ કરો તો 1 4 એ પણ અંદર છે. એટલે ધ્યાનથી જુઓ, દરેક ઘટકને ઇન્ટરચેન્જ કરતા મળતો નવો ઘટક અંદર આવે જ છે. માટે R1 એ સંમિત છે એટલે લખ્યું છે, કારણ કે 1 3 R1 માં છે તો 3 1 પણ છે. જુઓ ધ્યાનથી, 1 4 R1 માં છે તો 4 1 પણ છે, 3 1 R1 માં છે તો 1 3 પણ છે, 2 2 R1 માં હોય તો 2 2 R1 માં છે જ, અને 4 1 R1 માં હોય તો 1 4 પણ R1 માં છે. એટલે દરેક ઘટક માટે એવું થાય છે, માટે આ સંમિત સંબંધ છે. જ્યારે R2 માટે વાત કરો તો પહેલો ઘટક 1 1, એને ઇન્ટરચેન્જ કરો તો 1 1 અંદર જ છે. 2 2 ને ઇન્ટરચેન્જ કરો તો 2 2 એ પણ છે. 1 1 ને ઇન્ટરચેન્જ કરો તો 1 1 અંદર છે. 2 2 ને ઇન્ટરચેન્જ કરો તો 2 2 છે. 3 3 ને ઇન્ટરચેન્જ કરો તો 3 3 છે. પણ 1 3 ને ઇન્ટરચેન્જ કરો તો 3 1, જે R2 માં નથી. તો R2 ને સંમિત સંબંધ ના કહેવાય. R2 એ સંમિત નથી, કારણ કે 3 ઘટકનું ઇન્ટરચેન્જ દેખાય છે, પણ ચોથો ઘટક છે ને એને ઇન્ટરચેન્જ કરો તો જે નવો ઘટક મળે એ અંદર આવતો નથી. માટે R2 એ સંમિત નથી. એટલે લખ્યું છે કે R2 એ સંમિત સંબંધ નથી, કારણ કે 1 3 R2 માં છે પણ 3 1 નથી. માટે R2 ને સંમિત કહી શકાય નહીં. પરંપરિત સંબંધ કોને કહેવાય? તો પહેલામાં પહેલું તમારી પાસે સંબંધ હોવો જોઈએ. એટલે જો અરિક્ત ગણ A માટે R સબસેટ A ક્રોસ A હોય, એટલે કે R ગણ A પરનો સંબંધ હોય, તથા તમારે આટલી જ લાઈન યાદ રાખવાની છે. જોજો, પ્રત્યેક XY YZ બિલોંગ્સ ટુ R માટે આનો મતલબ શું? કે બે જોડ લેવાની R માંથી, પણ એ બંને કનેક્ટેડ હોવી જોઈએ. પહેલી જોડનો બીજો ઘટક એ બીજી જોડનો પહેલો ઘટક હોવો જોઈએ. આ રીતે આ કોમન હોવો જોઈએ. XY પ્રકારની જોડ R માં જોવાની, અને એના માટે એક નવો ઘટક બનાવવાનો XZ. આ રીતે અહીંથી અહીં, અને એ ઘટક અંદર આવવો જોઈએ R ની અંદર. જો એવું જોવા મળે તો R ને પરંપરિત સંબંધ કહે છે. ઉદાહરણ જોશો ને એટલે આઈડિયા આવશે. એ હું બતાવું છું તમને, ટેન્શન ના લેતા. બરાબર, ફરી એકવાર, સંબંધની અંદર તમારે શું જોવાનું? તો બે ક્રમયુક્ત જોડ લેવાની, કનેક્ટેડ XY YZ. આવી કનેક્ટેડ જેટલી જોડ હોય ને બધી જોડની પેર બનાવવાની, અને એમાંથી આ રીતે નવો ઘટક બનાવવાનો XZ પ્રકારનો, અને એ પણ R માં આવવો જોઈએ. તો R ને પરંપરિત સંબંધ કહે છે. ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવશે. A બરાબર 1 2 3 છે, તથા એક સંબંધ લખ્યો છે 1 1 2 2 1 2 1 3. તો પ્રશ્ન પૂછ્યો છે, R એ પરંપરિત છે? બરાબર, તો ચેક કરવાનું. પહેલા 1 1 લઈએ તો 1 1 માં બીજો ઘટક કોણ છે? 1. તો 1 થી શરૂ થતી જોડ કઈ? 1 2 અને 1 3. એટલે 1 1 સાથે તમારે 1 2 ની જોડ બનાવવાની. આ રીતે, એટલે અહીં 1 1 સાથે 1 2 ની જોડ બનાવવાની. તમે જોઈ શકો છો, આ કોમન એલિમેન્ટ છે. આ ટાઈપનો આવો કોમન હોવો જોઈએ. એવી જોડ જોવાની, બીજી નહીં. હા, આ ટાઈપની જ જોડ જોવાની. તો અહીં 1 1 જોડે કનેક્ટ થાય એવી 1 2 છે, એટલે 1 1 1 2, એમાંથી નવો ઘટક કયો બને? 1 2 બને. પહેલો ને છેલ્લો લેવાનો 1 2. તો 1 2 અંદર છે? હા છે. બરાબર, બિલોંગ્સ ટુ R થાય છે. ચલો, હવે 1 1 સાથે 1 3 પણ ચાલે કનેક્ટ, તો એ પણ લખવું પડે. 1 1 1 3 બેઉ R માં છે. આ કોમન હોવું જોઈએ. હા, આ ધ્યાન રાખવાનું. આ બે એલિમેન્ટ સેમ હોવા જોઈએ. એવી જોડ જ લેવાની, અને એવી જેટલી જોડ હોય ને બધા માટે ચેક કરવાનું. તો અહીં નવો ઘટક 1 3 બને. 1 3, તો 1 3 અંદર છે, જ્યારે બિલોંગ્સ ટુ R. એટલે 1 1 ને 1 2 સાથેની જોડે લઈ લીધી, 1 1 ને 1 3 સાથે જ લઈ લીધી. બરાબર, ચાલ. હવે 2 2, તો 2 2 એમાં બીજો ઘટક 2 છે. તો હવે 2 થી શરૂ થતી બીજી કોઈ જોડ નથી 2 2 સિવાય. એટલે 2 2 છે, તો એની જોડે બીજી જોડ 2 2 જ આવશે, બીજી કોઈ નહીં આવે, કારણ કે 2 થી શરૂ થતી બીજી કોઈ જોડ જ નથી. એટલે બે ક્રમયુક્ત જોડમાં પોતે જ થશે 2 2 2 2, અને એમાં નવો ઘટક 2 2 થશે. એટલે લખવાની જરૂર નથી. ચલો, 1 2 1 2 હોય તો એનો બીજો ઘટક 2 છે. બરાબર, તો હવે પહેલો ઘટક 2 હોય એવી જોડે એની જોડે લેવાની. તો આ રહી, એટલે 1 2 સાથે 2 2 લેવાશે. એટલે આ 1 2 એની જોડે 2 2, કારણ કે આ કનેક્ટેડ છે. જુઓ 2 2, તો એમાંથી નવો ઘટક 1 2 બને.
અને 1 2 અંદર છે, બરાબર. હવે 1 3 લઈએ તો 1 3 માટે 3 થી શરૂ થતી જોડ હોય તો લેવાની, ના હોય તો લેવાની જરૂર નથી. તો એ 1 3 છે પણ 3 થી શરૂ થતી કોઈ જોડ જ નથી, જુઓ. એટલે 1 3 સાથે કનેક્ટેડ જોડ બનતી નથી, તો એ ચેક કરવાની જરૂર નથી. જેટલી કનેક્ટેડ જોડ આવી હોય આ ટાઈપની, એના માટે આવું થવું જોઈએ. કનેક્ટેડ જોડ હોય જ નહીં તો પછી આ જોવાની જરૂર નથી. પણ કનેક્ટેડ જોડ જેટલી હોય એ દરેક માટે આવું થાય છે જોવાનું. અને જો થતું હોય તો એને પરંપરિત કહે છે. તો અહીં આપેલો એક્ઝામ્પલ એ પરંપરિત સંબંધ દર્શાવે છે, બરાબર. તો અહીં આગળ આજનું આ લેક્ચર પૂરું કરીએ છીએ.